હલ હલ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ। અમારા કપો એમ કે જો મને મજા આવશે તો તાલી વગાડીશ। જૂનો જૂનો સાથીદાર છે પણ ભાઈ શ્રી રમેશભાઈ વલ્લભે સંતવાણીનો જો ખૂબ સરસ જમાયો। અમારા સમાજનું ગૌરવ છે ભાઈ શ્રી જગમાલભાઈ રામેજા, ભાઈ શ્રી ભરતભાઈ પીઠડિયા। પણ વાતો ને વગટાળ્યું જણ જણ જુજવ્યું એ તો ઝેડો ઝેડો માનવી એની હેડી હેડી વાતની વાત। ઠલવવું તો અમારે કલાકારોને હોય, પાત્રો ક્યાં કેટલા જણા બેઠા છે એની અરે મતલબ ન હોય, પણ કેવા બેઠા છે એની અરે અમને મતલબ। અને એમાં સાહેબ જે સમાજની પાછળ ભગત લાગે, વિચાર તો કરો, આપ એ સમાજ છો। મારા માનવા પણ વધારેમાં વધારે જો ભગત થયા હોય ને તો આપણા સમાજમાં ધરાબીન ધાનના નીપજે કુળબીન માળું હોય તો જેસલ જખરો નીપજે જેની માં ઉથલ હોય। હવે કઈક દેખાવ પણ સાહેબ જીવન તો આને જીવા કહેવાય। પ્રભુજી શ્રી નાની દાદાને ભાઈ અને આનંદ અમને એ વાતનો થાય, કાકીબા શ્રી જાનુબા ઉભા થયા હતા અને આખો પરિવાર એની ઉપર ગૌર કરતો હતો સાહેબ। નકર દાડામાં ડખા થયો, લખેલી કંકોત્રીઓ પડી રહી અને બહુ જયારે ભણતર ઊંચું હોયું જાય ત્યારે સાહેબ દાડાઈ બબે થાય। જોયેલી નજરે જોયેલી વાત છે, પણ મૃત્યુ અકળ છે, મૃત્યુ જે છે અચલ છે, મૃત્યુથી વિશેષ કાંઈ નથી। જન્મથી માંડી અને જિંદગી પૂરી થાય ત્યાં સુધી કોઈ સથવારો હોય, કોઈ જો સનાતન સત્ય હોય તો એ માત્ર ને માત્ર મૃત્યુ છે સાહેબ। एमए तक पास हो, उत्तम अभ्यास हो, खास हो, सज्जन सपूत खानदान का, कर्नल कप्तान हो, जनरल जवान हो, फौज की कमांड हो, तोरल तूफान का, ऐसे इंजीनियर हो, बापगिरी नेर हो, कला बहोतेर हो, वाकिफ कुरान का, सुखद स्वभाव हो, दिल दरिया हो, पर पिंगल बचाव तहु बने नहीं प्राण। माणसने જ્યારે મેં તમને કીધું ને એટલી માણસમાં ખૂબી હોય ને સદાય એનું આવે ને એને કોઈ મિથ્યા નથી કરી શકતી। પણ જીવન કંઈક એવું જીવી જાવું, જન્મથી માંડીને મરણ સુધી તમારી સાથે જે પાત્ર જોડાયેલું હોય, તમે કોઈના ગર્ભની અંદર હોય ત્યારથી માંડી અને તમે કોઈના એને માથે આપણે જે પિંડ આપણે કહીએ છીએ અને ગંગાજીમાં પધરાવા તમારો પરિવાર જાય ત્યાં સુધીની તમારી જિંદગીની સફરની અંદર તમારી સાથે જે પણ પાત્ર જોડાયેલું હોય સાહેબ એ પાત્ર ગૌરવ લે। આ મારો દીકરો છે, બાપ ને માતા પિતા, બાપ દીકરા દાદા એવું ગૌરવ લે આ મારો દીકરો છે, પછી આ મારો ભાઈ છે, આ મારો પતિ છે, આ મારો પુત્ર છે, આ મારો બાપ છે ને આ મારો દાદા છે સાહેબ। ત્યાં સુધીનું આપણી સાથે જે પાત્ર જોડાયેલા હોય ને એ ગૌરવ લે ને ત્યારે માનું કે આપણે જિંદગી જીવી ગયા સાહેબ। બાકી તો મોટા થયા, મોટા બધાય થાય છે। ભાઈ અને ગામડાની વાત કરી જગમાલભાઈ, મને યાદ આઈ ઘર આંગણા રે એ રમતા ભમતા જ્યાં વાલી લાગે ઈવ
વતનની વાત અમને યાદ આવ્યા ઘર આંગણા રે. એ આંગણા કેવા હતા તમારા ને મારા? આંગણે એ આંગણા જે અમારા ને તમારા આંગણા હતા, નાનાથી આપણે મોટા થયા છે, રમીને અહીંયા આપણે ગામડામાંથી અહીંયા આવ્યા છે ને સાહેબ, એ આંગણા કેવા હતા? ફળિયા આંગણા હતા આપણે, આવા 12-35 ના નહોતા. આંગણે ગાય ગોર માટી ના ઓટલા રે, અને મારી માવડીના હાથના ઉના ઉના રોટલા રે. એ ઢળતી ઓલી લીમડાની શીતળ છાઈ, મને જ્યાં વઢતું નાય કોઈ કાંઈ, યમને યાદ આવ્યા ઘર આંગણા રે. ઓ મને યાદ આવ્યા ઘર આંગણા રે. કારણ ભજન સાહેબ એટલે થઈ શકે હો. આ ભજન એમને ન થાય. 7મી પેઢીએ જો આપણી પેઢીમાં ક્યાંય પણ અંદરો ઉપર ભજન પડ્યું હોય ને તો આ થાય. રમેશભાઈ તમને એક વાત કરું સાહેબ, તમે વિચાર કર્યો હે? તબલથી પોલીસ વાળા છે કોન્સ્ટેબલ, અને ભાઈ શ્રી હમણાં જે સંતવાણીનો દોર આપણને જે